નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર શિવ મંદિરોમાં ભગવાન શિવજીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરા શહેરના સોમા તલાવ વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી ખાતે ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન ટેકરી ખાતે શિવલિંગની પૂજા અર્ચના અને આરાધના માટે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શિવજીની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાથે ભક્તોને ભાંગનો પ્રસાદ તેમજ શક્કરિયા બટાકાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ આનંદપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત શિવલિંગ સાથે સાથે સુરસાગરનું પણ સુંદર અને આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું હતું, જે ભાવિક ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ તડવી. આજે મહાશિવરાત્રિ છે, એટલે કે દેવો કે દેવ મહાદેવની આજે દિવસ છે. મહાશિવરાત્રિમાં જે છે સમગ્ર વડોદરા શહેર ભક્તિમય બન્યું છે, ત્યારે વડોદરા શહેરનું હનુમાન ટેકરી વિસ્તારમાં પણ શિવજીની પૂજા આરાધના અને અર્ચના કરવામાં આવી રહી છે. અત્યારે અમે છે વડોદરાના હનુમાન ટેકરી વિસ્તારમાં. હાલમાં જે છે તમે જોઈ શકો છો, મારી પાછળ શિવલિંગ છે અને સુંદર આયોજન અહીં હનુમાન ટેકરી દ્વારા મુફત મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપણે પૂછીએ શું વિગત છે, શું કહેશો આજે શિવરાત્રિ છે ને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે? हर हर महादेव। प्रेम से बोलो जय श्री राम सेवा मंडल हनुमान जी मंदिर हनुमान टेकरी डभोई रोड द्वारा आज रोज देवोना देव महादेवનો મહાપર્વ દેશ વિદેશમાં ઉજવાઈ રહ્યો છે અને અમારા વડોદરામાં પણ શિવજી કી સવારી પણ નીકળે છે. ત્યારે અમારા હનુમાનજી મંદિરે દેવોના દેવ મહાદેવની સુંદર આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી બાદ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને શિવલિંગ દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે, શું કહેશો? શિવલિંગ દર્શન કરવા માટે મૂકવામાં આવ્યું છે અને એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેકની સુખાકારી બની રહે અને દરેકનું સ્વસ્થ સારું રહે, એવી ભગવાનને પ્રાર્થના કરીએ. શું મેસેજ આપવા માંગશો જ્યારે કે આજે મહાશિવરાત્રિ છે, મહાશિવરાત્રિના દિવસે લોકો પૂજા અર્ચના કરતા હોય છે, ભાવિક ભક્તો માટે શું કહેશો? આજે અમે આગળ પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આજે સવારથી લગભગ હું જાણું છું સવારના 5 વાગ્યાથી લોકો અહીંયા ભાવિક ભક્તો પૂજા કરવા માટે આવ્યા છે અને એમનું ખૂબ જ સારું સ્વસ્થ રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. જી, શું કહેશો જિગ્નેશભાઈ? જે રીતે આજે મહાશિવરાત્રિ છે, ખૂબ વડોદરા શહેરમાં ઘણા બધા આયોજન કરવામાં આવે છે, આજે હનુમાન ટેકરીમાં કરવામાં આવે છે, શું કહેશો? આજ રોજ દેવોથી દેવ મહાદેવની મહાશિવરાત્રિની સર્વ દેશવાસીઓને હાર્દિક શુભકામના. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં આવેલ હનુમાન ટેકરી, સૌથી છેવાડે ઇલેક્શન વોર્ડ નંબર 16માં આવેલ હનુમાન ટેકરી જય સિયારામ મંડળ મફતભાઈ મહારાજ અને એમની સર્વ ટીમ સાથે જે દર વર્ષે આયોજન કરે છે, એવું જ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરેલ છે અને સર્વ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દેવોના દેવ મહાદેવ દર વર્ષે એમને આવી શક્તિ આલે અને આ રીતે ભક્તિ કરે એ મહાદેવના ચરણોમાં પ્રાર્થના. સર્વ દેશવાસીઓને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના.